અમદાવાદના નોબલનગર વિસ્તાર જ્યાં સરદારનગરથી નજીકનો આ વિસ્તાર છે ત્યાં એક યુવક પોતાની માતા બહેન સાથે બાઇક પર જઈ રહ્યો હતો। આ દરમિયાન કેટલાક શખ્સો હાથમાં લાકડીઓ લઈને પહોંચે છે, આ યુવકનો પીછો કરતા હોય છે। ત્યારબાદ આ યુવકને અટકાવીને ત્યાર પછી આ યુવક પર લાકડીઓ લઈને વરસી પડે છે। આ ઘટનામાં યુવકની બહેન અને માતા પણ વચ્ચે પડે છે અને તેમને પણ આ હુમલાખોરો માર મારે છે। આ ઘટનાને લઈને અનેક પ્રકારના સવાલો છે તે ઉઠ્યા છે। ત્યારે આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણી જોવા મળ્યા। તેમણે શું કહ્યું, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે। આ ઘટનામાં કેટલાક શખ્સો છે તે હાથમાં લાકડીઓ સાથે એક યુવકને, બે મહિલાઓને મારતા નજરે પડી રહ્યા છે। આ એ હદે ઢોરમાર મારવામાં આવ્યો છે કે મહિલાઓના હાથે સોજો આવી ગયો છે ને જે રીતે કાયદો અને વ્યવસ્થા આરોપીઓએ કથળી છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। હવે જે આ ભોગ બનનાર યુવક છે તેનો ઝઘડો આરોપીઓ સાથે જૂની અદાવતને લઈને ચાલતો હોવાની વિગત સામે આવી રહી છે ને આને લઈને યુવક પોતાની બહેન અને માતાને લઈને બાઇક પર જઈ રહ્યો હતો। તે દરમિયાન તેને આંતરીને આરોપીઓ અટકાવે છે, ત્યારબાદ તેના પર લાકડીઓ વડે તૂટી પડે છે। આ ઘટનાને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નોબલનગરની ઘટના પર પ્રહારો કરવાની શરૂઆત કરી છે અને તેમણે ગૃહમંત્રી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે। સાથે જ જે અલગ અલગ જે જિલ્લાઓ, શહેરોની પોલીસ છે ત્યાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલે છે તેના કારણે આવા ગુંડાઓને હિંમત મળતી હોય તેવા આક્ષેપો કરતા શું કહ્યું તે સાંભળો। મિત્રો, ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ શહેરના નોબલનગર વિસ્તારમાં કેટલાક લુખ્ખાઓએ, ગુંડાઓએ, અસામાજિક તત્વોએ બેરહેમીપૂર્વક લાકડીઓ, હોકીઓ, પાઇપોથી મહિલાઓને કૂટી નાખી। આપણા ગુજરાતની, આપણા અમદાવાદની બેન દીકરીઓ, માતાઓને મારી ગુંડા તત્વોએ આ એટલા માટે બની રહ્યું છે જ્યારે ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્ર મજૂરામાંથી દારૂના અડ્ડા પકડાય, જ્યારે પોલીસ કમિશનર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની કચેરીઓની 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સનો વેપાર થતો હોય તો ગુજરાતના કયા ગુંડાને એવી બીક રહે કે કાયદો કાયદાનું કામ કરશે? ગુજરાતના લુખ્ખા તત્વોમાં, અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ખોફ જ નથી બચ્યો। છેલ્લા થોડાક સમય પૂર્વે, ગયા વર્ષે તો 3 મહિના એવો સમયગાળો હતો, 100 દિવસનો, જ્યારે અમદાવાદના શહેરમાં લગભગ 55 મર્ડર થયા હતા અને બાદ પણ અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા, રાજ્યના ગૃહમંત્રી દ્વારા કોઈ કોન્ક્રીટ એક્શન નહીં લેવામાં આવી, જેનું પરિણામ છે કે અમદાવાદના પાલડી વિસ્તારની, ત્રિકમનગરની ચાલીમાં કેટલાક બિલ્ડરોનો ડોળો છે અને 20 દિવસ સુધી એક ધારું ત્યાંની ચાલીની મહિલાઓને બિલ્ડરના લુખ્ખાઓ અશ્લીલ ગાળો બોલતા રહ્યા। એનું જ પરિણામ છે કે નોબલનગરમાં ગઈકાલે આપણી બેન દીકરીઓ, માતાઓને ગુંડાઓએ, લુખ્ખાઓએ જાહેરમાં છડેચોક બેફામ મારી। પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક આ મુદ્દે પોતાનો ખુલાસો આપે અને ગૃહમંત્રીએ તો વિધાનસભાના મંચ ઉપર સ્ટેટમેન્ટ કરવું જોઈએ કે અમદાવાદમાં, સુરતમાં ચાલી રહ્યું છે શું। હવે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેમણે આ વિડીયોના માધ્યમથી સરકાર પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે। આ ઘટનામાં એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે મારામારી તેમજ જુદી જુદી કલમો હેઠળ પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે અને તેમને પકડવા માટે હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।